હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આપણે એક્સેલની અંદર આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. ફાઇનાન્શિયલની ફોર્મ્યુલા જોઈ લીધી, એના પછી લોજિકલની ફોર્મ્યુલા જોઈ લીધી. હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ એક્સેલની અંદર ફોર્મ્યુલા મેનુની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ ટેક્સની ફોર્મ્યુલા. પણ ટેક્સની ફોર્મ્યુલા આપણે જોઈએ એ પહેલા હું તમને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરો જેથી એ પણ કંઈક એક્સેલની નવી ફોર્મ્યુલા શીખે. હવે આપણે જોઈએ એક્સેલની ફોર્મ્યુલા વિશે. તો ચલો મિત્રો, અહીંયા મેં 3 વર્ડ્સ લખેલા છે. આપણી ચેનલનું નામ જ છે. પહેલું નામ મેં લખેલું છે કેપિટલની અંદર, બીજું નામ લખેલું છે સ્મોલ લેટરની અંદર અને ત્રીજું નામ લખેલું છે એના એ જ નામ છે પણ મેં અહીંયા કેપિટલ સ્મોલ મિક્સ કરીને. ટેક્સની અંદર ફોર્મ્યુલા આવે કઈ કઈ તો આપણે જોઈએ મિત્રો. તો અહીંયા જો લિસ્ટ તમને ઘણું બધું આપેલું છે પણ હું એમાંથી તમને જે શીખવા જેવી છે એ તમને હું અહીંયા કહી રહ્યો છું. તો એની અંદર જેમ કે અહીંયા કેપિટલમાં નામ લખેલું હોય, આપણા જોડે કેપિટલમાં નામ લખેલાનું લિસ્ટ હોય, તમને એમ કહેવામાં આવે કે આનો સ્મોલમાં કન્વર્ટ કરવા હોય તો કઈ રીતે કરવા? એના માટે આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું ઇક્વલ ટુ લોઅર બ્રેકેટ સ્ટાર્ટ કરીશું, સેલનું એડ્રેસ લઈ લઈશું અને કૌંસ પૂરો કરી દઈશું અને એન્ટર આપીશું. તો મિત્રો શું થયું? કેપિટલનું સ્મોલ લેટરમાં નામ આવી ગયું. બીજું જોઈએ તો અહીંયા આપણા જોડે સ્મોલ લેટરમાં નામ લખેલા હોય ને એના તમારે કેપિટલમાં કન્વર્ટ કરવા હોય તો કઈ રીતે કરવાના? તો એના માટેની ફોર્મ્યુલા શું આપેલી છે? તો ઇક્વલ ટુ અપર બ્રેકેટ સ્ટાર્ટ સેલનું એડ્રેસ બ્રેકેટ ક્લોઝ એન્ડ એન્ટર. તો શું થયું મિત્રો? સ્મોલનું કેપિટલમાં અને હવે અહીંયા મિક્સમાં લખેલું છે કેપિટલ એન્ડ સ્મોલ મિક્સમાં. તો એનું મારે વ્યવસ્થિત નામ લખવું હોય તો શું કરવાનું? તો એના માટે ફોર્મ્યુલા આપેલી છે ઇક્વલ ટુ પ્રોપર બ્રેકેટ સ્ટાર્ટ સેલનું એડ્રેસ બ્રેકેટ ક્લોઝ એન્ડ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો 3 ફોર્મ્યુલા આપણે જોઈ, અપર, પ્રોપર એન્ડ લોઅર. એના પછી મિત્રો આપેલું છે તો ટેક્સની લેન્થ ફાઇન્ડ કરવાની, મતલબ કે આ ટેક્સની અંદર કેટલા લેટર લખેલા છે એ મારે ફાઇન્ડ કરવું હોય તો એના માટે હું અહીંયા તમને નીચે ફોર્મ્યુલા યુઝ કરી લઉં. ઇક્વલ ટુ લેન્થ બ્રેકેટ સ્ટાર્ટ સેલનું એડ્રેસ લઈ લઈએ, બ્રેકેટ ક્લોઝ કરી દઈએ અને એન્ટર આપી દઈએ. તો તમને અહીંયા જેટલા કેરેક્ટર હોય સ્પેસ સાથે, જો હું અહીંયા સ્પેસ એક ઇન્ક્લુડ કરી દઉં છું, સ્પેસને પણ ગણતરીમાં લઈ લેશે, પણ સ્પેસ ગણતરીમાં આપણે નથી, સ્પેસ વધારે આપવાની નથી. તો અહીંયા સ્કાય સ્કેલ ટેકની અંદર કેટલા અક્ષરો છે? 14 લેટરો છે. તો કઈ ફોર્મ્યુલા એના માટે? લેન્થ. એના પછી બીજી ફોર્મ્યુલા આપેલી છે, જેમ કે અહીંયાથી હું કોઈ શબ્દ, આ જે શબ્દ આપેલો છે એને હું ફોર્મેટિંગ કરી દઉં, મતલબ હું એને બોલ્ડ કરી દઉં, એના ઉપર ફોન્ટની સાઈઝ આપણે થોડી વધારી દઈએ, એના કલર પણ આપણે લઈ લઈએ. મેં અહીંયા એનો ફોર્મેટિંગ કરી દીધું. ફોર્મેટિંગ કર્યા પછી આ શબ્દને મારે નોર્મલમાં લાવવો હોય તો એના માટે ફોર્મ્યુલા આપેલી છે ઇક્વલ ટુ ક્લીન બ્રેકેટ સ્ટાર્ટ સેલનું એડ્રેસ બ્રેકેટ ક્લોઝ એન્ડ એન્ટર. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે ટેક્સની ફોર્મ્યુલાની અંદર આપણે જોઈએ તો જેમ કે આપણા જોડે કોઈ નામ લખેલું હોય, ઉદાહરણ તરીકે અહીંયા ધારો કે હું કોઈ નામ આપણે ઇન્સર્ટ કરાવી દઉં, આ રીતે મેં નામ એડ કરી દીધું. હવે મિત્રો આની અંદર બંને સેલની અંદર અલગ અલગ નામ હોય અને આ બંને નામને મારે જોઈન્ટ કરવા હોય તો જોઈન્ટ હું કઈ રીતે કરી શકું? તો એના માટે બે ફોર્મ્યુલા છે મિત્રો, એને કહીશું આપણે કોન્કેટનેટ. બે રીતે કરી શકું હું, તમને બે ઓપ્શન બતાવી દઉં. ઇક્વલ ટુ કોન્કેટ બ્રેકેટ સ્ટાર્ટ કરીશું. જે સૌથી પહેલા રાખવાનું હોય, તમારે ફર્સ્ટ ટેક્સ જે રાખવાનું હોય એ સેલના એડ્રેસ લઈ લઈશું, અહીંયા આપી દઈશું આપણે કોમા, વચ્ચે સ્પેસ આપવા માટે ડબલ ઇન્વર્ટેડ કોમા, સ્પેસ ડબલ ઇન્વર્ટેડ કોમા, પછી અલ્પવિરામ, લાસ્ટ સેલનું જે તમારે જોઈન કરવાનું એ સેલનું એડ્રેસ. હજુ ત્રીજું હોય તો ત્રીજું પણ તમે આ રીતે એડ કરી શકો છો, બ્રેકેટ ક્લોઝ એન્ડ એન્ટર. તો આ રીતે તમે એના નામના જોઈન કરી શકો છો. એના સિવાય બીજી રીતે ડાયરેક્ટ કરવું હોય તો શું કરીશું? એન્ડ પર્સન થી પણ આપણે નામને જોઈન કરી શકીએ. ચલો બીજી રીતે પણ તમને હું અહીંયા નીચે શીખવાડી દઉં. ઇક્વલ ટુ ફર્સ્ટ જે રાખવાનું હોય એ સેલનું એડ્રેસ, પછી આપણે લઈશું એન્ડ પર્સન, પછી આપણે શું લઈશું? ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર સ્પેસ ડબલ ઇન્વર્ટેડ કોમા, આ શું એન્ડ પર્સન લગાવી દઈશું. બીજું જે નામ જોઈન કરવાનું હોય સેલનું એડ્રેસ લઈ લઈશું, એન્ટર આપી દઈશું. આ રીતે પણ તમે નામને જોઈન કરી શકો છો. હવે આપણે જોઈએ તો ધારો કે આપણા જોડે આપણી બર્થ ડેટ હોય, જેમ કે હું મારી બર્થ ડેટ લખી દઉં. આ બર્થ ડેટ ઉપરથી આપણે શું કરવું હોય મિત્રો? તો મારા એમાંથી મહિનો અને
વારનું નામ લાવવું હોય તો વારનું નામ લાવવા માટે આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરીશું? ટેક્સની. તો ઇક્વલ ટુ ટેક બ્રેકેટ સ્ટાર્ટ, અહીંયા જેમાં ડેટ લખેલી હોય સેલનું એડ્રેસ, કોમા મારે વારનું નામ લાવવું હોય તો ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર 4 ટાઈમ એમ ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા કરી દઈશું, કૌંસ પૂરો અને એન્ટર. તો મે મંથ નું નામ આવી ગયું. એ રીતે આપણે એમ લખ્યું તો મે મંથ નું નામ આવી ગયું. હવે મારે ડે નું નામ લાવવું હોય, મારે મિસ્ટેક થઈ ગઈ છે થોડી બોલવામાં, પણ અહીંયા મારે ડે નું નામ લાવવું હોય તો શું કરશું? ઇક્વલ ટુ ટેક્સ્ટ બ્રેકેટ સ્ટાર્ટ, ડેટ ના સેલ નું એડ્રેસ, અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર 4 ટાઈમ ડી પ્રેસ કરીએ એટલે દિવસનું નામ જે વાર હોય એ વારનું નામ આવી જશે મિત્રો. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે આગળ જોઈએ. હવે ધારો કે મારે અહીંયા આપણે નામ જોઈન કરતા શીખ્યા. હવે એવી રીતે મારા નામમાંથી અલગ પાડવું હોય, જેમ કે અહીંયા સ્કાય સ્કિલ ટેક આપણી ચેનલનું નામ લખેલું છે, એની અંદરથી મારે સ્કાય અથવા સ્કિલ વચ્ચેથી કોઈ નામ અલગ પાડવું હોય, અથવા તો મારે અહીંયા ટેક સ્કાય અલગ પાડવું હોય તો શું કરવાનું? તો એના માટે ઇક્વલ ટુ ની ફોર્મ્યુલા, મારા લેફ્ટ સાઈડના ક્યારે અક્ષરો લાવવા હોય તો શું કરવાનું? ડાબી બાજુના અક્ષરો લાવવા માટે ઇક્વલ ટુ લેફ્ટ, કૌંસની અંદર જેમાં ટેક્સ્ટ લખેલું હોય સેલનું એડ્રેસ, અને કેટલા લેટર લાવવા છે ડાબી બાજુથી? 1 2 3. બરોબર? તો હું અહીંયા નંબર ઓફ લેટર 3 લખી દઉં, કૌંસ પૂરો કરી દઉં, એન્ટર આપી દઉં તો સ્કાય લખેલું આવી જશે. એ રીતે મારે પાછળનું ટેગ લખેલું લાવવું હોય તો ઇક્વલ ટુ રાઈટ, કૌંસ, સેલનું એડ્રેસ, અલ્પવિરામમાં જેટલા લેટર હોય 4 હોય તો 4. પણ હા મિત્રો ધ્યાન રાખવાનું કે આગળ પાછળ કોઈ સ્પેસ આપેલી હોય તો સ્પેસ ન ગણતરીમાં લેવાની, નહીં તો તમારો સાચો જવાબ આવશે નહીં મિત્રો. ખ્યાલ આવી ગયો મિત્રો આની અંદર? હવે મિત્રો આપણે જોઈએ, જેમ કે મારા જોડે કોઈ નામ લખેલો લિસ્ટ હોય, અહીંયા નીચે તમને બતાવી દઉં કે મારા જોડે અહીંયા નામ લખેલું, જેની અંદર મેં સ્પેસ વધારે આપી દીધી. અહીંયા લખી દીધું સ્કાય, સ્પેસ વધારે આપી દીધી, સ્કિલ, સ્પેસ વધારે આપી દીધી, ટેક્સ્ટ, અને પાછળ પણ સ્પેસ આપી દીધી. શું કર્યું મિત્રો? તો અહીંયા મેં નામની અંદર સ્પેસ વધારે આપી દીધી છે. હવે આપણે આને પ્રોપર સ્પેસ ની અંદર લાવવું હોય, મતલબ સ્પેસ કેટલી આવે બે શબ્દ વચ્ચે? 1 જ આવો. પ્રોપર લાવવું હોય તો શું કરવાનું? એના માટે ફોર્મ્યુલા આપેલી છે આપણને, ટ્રીમ બ્રેકેટ સ્ટાર્ટ, સેલનું એડ્રેસ બ્રેકેટ ક્લોઝ એન્ડ એન્ટર. તો ચલો મિત્રો, અહીંયા સ્કાય સ્કિલ ટેક લખાઈને આવી ગયું, એ કઈ પોઝિશનમાં આવી ગયું? નોર્મલ, આપણે જે શબ્દના આગળ કોઈ સ્પેસ હોય નહીં એ રીતે. તો આ રીતે તમે સ્પેસ પણ હટાવી શકો છો. એના સિવાય બીજી આપણે ફોર્મ્યુલા જોઈએ ટેક્સ્ટની અંદર. તો ધારો કે આપણા જોડે 2 નામ લખેલા છે, બરોબર મિત્રો? હવે મારે અહીંયા એને જોડો, અથવા તો હું કોઈ લેટર લખી દઉં, A B C અને D, અથવા ABCD ની જગ્યાએ કોઈ વેલ્યુ પણ હોઈ શકે, નંબર પણ હોઈ શકે, અથવા તો અહીંયા શું હોઈ શકે? લેટર પણ હોય, નામ પણ હોય. હવે આને મારે જોઈન કરવા, તો જોઈન માટેનું ફોર્મ્યુલા શું આપેલી છે તો તમને અહીંયા જોતા રહેજો. એના માટેની ફોર્મ્યુલા ઇક્વલ ટુ ટેક્સ્ટ જોઈન સ્ટાર્ટ. અહીંયા હું ડિલિમિટેડ વાપરું, ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર વાપરીએ, ડબલ ઇન્વર્ટેડ કોમા ક્લોઝ, અલ્પવિરામ. અહીંયા હું કન્ડિશન વાપરું ટ્રુ. ટ્રુ આવે એટલે શું થવું જોઈએ? અહીંયા પહેલા જોઈન થવું જોઈએ આ, પછી આ વેલ્યુ, પછી આ સેલ, પછી આ સેલ. તો દરેકને મેં કોમા સાથે જોઈન કરી દીધા, બ્રેકેટ ક્લોઝ કરી દીધો, એન્ટર પ્રેસ કરશું તો આ રીતે ડિલિમિટેડથી જોઈન થઈ જશે મિત્રો. તો ખ્યાલ આવી ગયો આની અંદર મિત્રો? હજુ પણ આપણે ટેક્સ્ટની ફોર્મ્યુલાની અંદર બીજી ફોર્મ્યુલા જોઈએ મિત્રો. ચલો તો મિત્રો આપણે જોઈએ, તો જેમ કે કોઈ લેટર હોય એને તમારે વારંવાર રિપીટ કરાવવાનો હોય. જેમ કે અહીંયા તમારા જોડે ડેટા લખેલો હોય A B C D આ રીતે, અને અહીંયા મારે રિપીટ કરાવવો હોય, મતલબ કે અહીંયા મારે એ જે 1 વખત લખેલો એ 5 વખત લખેલો જુઓ, B 5 વખત લખેલો જુઓ, 3 વખત, 4 વખત. એના માટે ઇક્વલ ટુ રિપીટ બ્રેકેટ સ્ટાર્ટ, ટેક્સ્ટ ના સેલ નું એડ્રેસ લઈ લઈએ, અલ્પવિરામ આપી દઈએ, અને કેટલી વાર રિપીટ કરાવો છે મારે? તો 5 ટાઈમ. તો હું 5 ટાઈમ લઈ લઉં, બ્રેકેટ ક્લોઝ એન્ડ એન્ટર. તો 5 વખત એ આવી જશે. અને હું નીચે ડ્રેગ કરી લઉં તો દરેકે દરેક લેટર
જેટલી વાર આપણે રિપીટ કરાવ્યું છે એટલી વાર રિપીટ થઈ જશે. તો મિત્રો ટેક્સની અંદર હજુ ઘણી બધી ફોર્મ્યુલા આપેલી છે. આવી જ ફોર્મ્યુલાઓ શીખવા માટે અમારી ચેનલને મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ. આશા રાખું છું કે તમને એમાં ખ્યાલ આવી ગયો હશે.